પહેલી નજરે આ દ્રશ્યો જોઈને તમને એમ થશે કે નક્કી આ ભાઈ એમના ઘરમાં ટાઇલ્સ રિપેરિંગનું કામ કરતા હશે, પરંતુ વાસ્તવિકતા જાણીને તમારા હોશ ઉડી જવાના છે, કેમ કે આ દ્રશ્યો જોઈને પોલીસના પણ ખરેખર હોશ ઉડી ગયા હતા. વાસ્તવમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી મૂક્યા છે. વાઘોડિયા રોડ પર આવેલા જાનકી ડુપ્લેક્સના એક મકાનમાં પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે અંદર જે જોયું તે જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા. ઘરમાં બનાવેલું હતું એક ગુપ્ત ભોંયરું, અને એ ભોંયરામાં સંતાડેલો હતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો. ઝોન 3 LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. પોલીસે બુટલેગર શૈલેષ કહારની ધરપકડ કરી લીધી છે અને તેનો સાથી ચેતન કહાર અત્યારે ફરાર છે. પોલીસે હવે આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તે બાબતે તપાસ શરૂ કરી છે. દારૂબંધીના દાવા વચ્ચે વડોદરામાં હવે બુટલેગરો નવા કિમી અજમાવી રહ્યા છે. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.